હેલો ગાઈઝ, આવી ગયો છે આપણો હસો. આજે સેમીફાઇનલ 2 મેચો છે એ તમને બતાવીએ. જો નિહાળો, મજા આવશે તમને. બ્લોકમાં બની રહેજો. મળ્યા ગ્રાઉન્ડમાં જઈને તમને. આવી ગયા મેદાનમાં આપણે જોઈ શકો છો. અરે આપણા ભટ્ટીભાઈ છે આયોજક, આ પાર્થભાઈ, આ ભાવિકભાઈ, આયોજક. આ ટ્રોફીઓ છે આપણી, જોઈ શકો છો તમે. હવે બતાવીએ આપણે પ્રેક્ષકો આવ્યા છે બધા. અમારા કોમેન્ટર દેખો, આગળ દેખો, બોલો કોક તો બોલો. સાહેબ પણ નહીં જવાનું. આમાં રાકેશભાઈ આવી ગયા પાછા. આમાં ધવલભાઈ મેચમાં નહીં, ઇન્જર્ડ છે. જયંતભાઈ, આમાં રાજુભાઈ નો પૂરીઓ. મેચ ચાલુ છે, જોઈ શકો મેચ ચાલુ છે. પેલી સેમીફાઇનલ મેચ જોઈ શકો છો. છોકરાઓ પ્રેક્ટિસ કરે છે દોડવાની. કેટલા બધા ક્રિકેટના શોખીન છે છોકરાઓ. નાના છે પણ ક્રિકેટના શોખીન છે બધા. ટોસ થાય છે ગાઈઝ, જોઈ શકો છો. શું થયું રાકેશભાઈ? રાકેશભાઈ ની બોલિંગ આવી સરસ સરસ. તૈયાર થઈ જાય છે. આપણે મસ્ત ગોટા બની છે એવા. એમાં જીનુભાઈ છીએ, આપણા બેમ્પાભાઈ છીએ, અમારા ધુમીરભાઈ છીએ, અજયભાઈ છીએ, જે આ કિચન હાથ કરીને ઊભા છે. જોઈ લે ગોટા ખાલી ભમા ભમ જો તળાય છે મસ્ત. ગણેશ કેટરેસ આપણા પેથાપુર. મસ્ત ડુંગળી કપાય છે. ગોટા ડુંગળી ખાવાની આ કોઈ મજા આવે. બધું તૈયાર થઈ જઈએ અત્યારે. એકદમ ખાલી સહયોગ આપજો પાછળ કમિટીના સભ્યોને એનો એટલે દરેકે દરેક ડસ્ટબિન નો જ ઉપયોગ કરજો. અને અમાર ઝુંભા, ઓહો હું તો જોવો આમાં સંજયભાઈ હા કેવા પડી. આ જો અમાર ફાઇનલના મેચનો ખેલાડી, મેન ઓફ ધ મેચ, મેન ઓફ સિરીઝ જે કેવું હોય, રાકેશ પટેલ. એ સ્મિત્યા આમ જો તું જતો રહે કેનેડા, અમારે તમારે જોવાનું હોય ને. હા ઠંડી વધારે લાગે. ઠંડી અરે અમારી મોટી ગેંગ, મોટી ગેંગ. નાસ્તો લાવજો. ગોટા મસ્ત ગરમ મરચો, ડુંગળી. આઈ જવા કલુબા, મુકેશભાઈ, ધવલ. નાસ્તો કહો ગોટા મસ્ત ગરમા ગરમ નાસ્તો કરી રહ્યા છે. મસ્ત ગરમા ગરમ ગોટા મિક્સ. અમારે ખાવું નથી, અમે ગોટા ખાઈને બેઠા મસ્ત. અયુરભાઈ, ધવલભાઈ, હા મીઠો જો. અરે અમારા ભોણાભાઈ આયા, ટોપી પહેરે, ઠંડીની ટોપી પહેરો. અને અરે અમારા સંકેતભાઈ મસ્ત એક લેખા શાંતિ ખાય. ડીશમાં તો કોઈ હોય નહીં યાર, એવું ના ચાલે ને. અરે વિષ્ણુભાઈ ખાધા. સુરભાન, ભોલાભાઈ નાસ્તો કરો શાંતિથી. આમાં જ્યાંભાઈ જે ગોટા બનાવી મસ્ત. ગોટા બનાવવા માટે ઓર્ડર કરો. તો ગાઈસ આ બેઠી છે અમારી પાટીદાર પેન્થર્સ અને ફાઇનલના મજા માણે છે. આ અમારા કેપ્ટનશ્રી, આ અમારા બેસ્ટ કીપર છે, જે આજે ખૂબ સરસ કોન્ટેન્ટ મળી રહ્યું છે તેમને, તો તેમને ખૂબ મજા આવી રહી છે આજે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. શકો છો બધા. ફરીથી બતાવીએ તમને. આ કુણાલભાઈ, કપી, રાજુ, પાર્થભાઈ ફરીથી આવ્યા પડે. અરે આપણે જીતુભાઈ, મિતેશભાઈ, મામાનું ઘર. ફાઇનલ મેચની 2 ટીમો જોઈ શકો છો તમે. 2 એમ્પાયર, ટ્રોફી, 2 આપણી ટીમો છે ફાઇનલમાં. જોઈએ આગળ મેચ નિહાળીએ, મળીએ. બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે. છેલ્લે જોઈએ કોણ મેચ જીતે છે. આપણે પહેલો બોલ पहली गेंद खेल दिया है और ये गुड अफेक्ट फील्डर द्वारा और ये मिस રહી ગયો
જેમ બે લેવલ મેચ જીતી ગઈ છે ભાઈ. રાકેશનું સપનું પૂરું આજે જેમ બે લેવલ મેચ જીતી ગયું છે. ટ્રોફી આવી છે જોઈ શકો છો તમે ખુશી કેટલી બધી ખુશી છે. લગાતાર 4 વખત ફાઇનલમાં આવીને આજે જીતવા બદલ રાકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. જોઈ શકો છો તમે ખુશી જેમ બે લેવલ મેચ જીતી ગઈ છે. ડેટા ફોડી રહ્યા છે મેચ જીત્યાની ખુશીમાં. મેદાનમાં ખુશીનો માહોલ. જોઈ શકો છો તમે જીતની ખુશીમાં ડેટા ફોડી રહ્યા છે જેમ બે લેવલના ખેલાડીઓ. ખુશી એટલી છે એ મેદાનમાં ડેટા લાવીને ફોડે છે. જેમ બે 11 બહુ જ દિવસે મેચ જીતી છે ફાઇનલ. એની ખુશીમાં આપણે કિશનભાઈને મળીએ. કિશનભાઈ હેલો ગાઈસ, મારો ભાઈ હશો જે બહુ સરસ વિડીયો બનાવે છે. તેને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, શેર કરો. રાકેશભાઈ મેચ જીત્યાની ખુશીમાં કેવું લાગે તમને? આજની તારીખ કોલ્હાપુરમાં મેચ ટ્રોફી લઈ રહ્યા છે નિકુંજભાઈ. બેસ્ટ બેટ્સમેનનો બેસ્ટ બોલરને એવોર્ડ અપાય છે. ખૂબ ખૂબ અભિનંદન. શ્રી વિષ્ણુ ધન્યવાદ. આવતા વર્ષે મળીશું ફરી એક નવા ઉમંગ અને ઉત્સાહ સાથે. અમારી ફાઇનલ મેચની વિજેતા ટીમ જેમ બે 11 આખી ટીમને જોઈ શકો છો. જો અમારી ટીમ વિજેતા થઈ ગઈ છે જેમ બે 11. હેલો ગાઈઝ, મેચ જીતી ગયા છે, સેલિબ્રેશન થઈ ગયું છે બધું. મળીએ આવતા બ્લોગમાં. નિહાળતા રહેજો આપણી ચેનલ ઉપર. આપણો હશો સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જોતા રહો. રાધે રાધે.